કફોડી જોવા મળી રહી છે। પશુઓ માટે ચારો ખૂટતા હાલાકી, ન્યૂઝ 18 સમક્ષ ઠાલવી વેદના। કેવી પરિસ્થિતિ છે બિચારાને, કા મારવા પડશે કા મરી જશે ઓટોમેટિક ભૂખે મરીને, બીજું શું કરે, મરે છે ત્યારે ભૂખે મરી। આ વેદના છે કચ્છના પશુપાલકોની। કચ્છના સીમ વિસ્તારમાં પૂરતો વરસાદ ન થતા ઘાસચારો થયો નથી, જ્યારે ખાણદાણના ભાવમાં ડબલ વધારો થતા પશુપાલકો પર બેવડો માર પડ્યો છે। સ્થિતિ એવી બની છે કે સરકારની સહાય વગર માલધારીઓ માટે પશુધન બચાવવું મુશ્કેલ બની રહ્યું છે। પૂરતો ખોરાક ન મળતા પશુઓ ભૂખે મરી રહ્યા છે। જુઓ, પશુઓ માટે ખાણદાણ તૈયાર કરી રહેલા આ છે શિવજીભાઈ રબારી। શિવજીભાઈનું કહેવું છે કે કચ્છમાં વરસાદના અભાવે સીમ વિસ્તારમાં ઘાસ ઉગ્યું નથી, જેના કારણે માલધારીઓને બહારથી ઘાસ ખરીદવાની ફરજ પડી રહી છે। તેમનો દાવો છે કે એક સમયે 50 રૂપિયામાં મળતી ઘાસની ઘાસડીઓનો ભાવ હવે વધીને 250 રૂપિયા સુધી પહોંચી ગયો છે। બીજી તરફ ખાણદાણના ભાવ પણ બમણા થઈ જતા પશુપાલકો દીવાના ડુંગર તળે દટાઈ રહ્યા છે। આ વખતે બહુ કાઠો કામકાજ છે। આ વખતે કંઈક સરકારને કંઈક રાહત કમાર સમય જરાક જોઈએ, કારણ કે હાલત ખરાબ થઈ જવાની છે। દાણ ખાંડના બહુ ભાવ વધી ગયા છે। આ તરફ દાવો છે કે વરસાદ ખેંચાતા પશુઓને પૂરતો ખોરાક ન મળતા દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે। એક તરફ આવક ઘટી રહી છે, બીજી તરફ પશુઓના નિભાવનો ખર્ચ વધી રહ્યો છે। માલધારીઓનું કહેવું છે કે સરકાર તાત્કાલિક કેટલ કેમ્પ શરૂ કરે અને ઘાસચારા સહિતની સહાય આપે। કચ્છમાં પશુપાલકોની સાથે સાથે ડેરી સંચાલકો પણ હેરાન, દૂધની આવક ઘટી। હવે આમને જુઓ, આ છે કચ્છના લીમજા દૂધ ડેરીના સંચાલક જેલાભાઈ પર પણ પશુપાલકોની જેમ જ ચિંતાના વાદળો છવાઈ ગયા છે, કારણ કે પશુપાલકો પાસેથી તેમની ડેરી સુધી પહોંચતા દૂધના જથ્થામાં મોટો ઘટાડો થઈ ગયો છે। જેલાભાઈનો દાવો છે કે કચ્છમાં વરસાદ ખેંચાતા હવે માત્ર માલધારીઓ જ નહીં, પરંતુ ડેરી સંચાલકોની મુશ્કેલીમાં પણ વધારો થયો। વરસાદના અભાવે ઘાસચારાની અછત સર્જાતા પશુઓને પૂરતો ખોરાક મળી નથી રહ્યો, જેના કારણે સીધી અસર દૂધના ઉત્પાદન પર પડી રહી છે। અગાઉ તેમની ડેરીમાં દરરોજ અંદાજે 500 લીટર જેટલું દૂધ ભરાતું હતું, જો કે હાલ દૂધની આવક ઘટીને માત્ર 250 થી 300 લીટર જેટલી રહી છે, એટલે કે દૂધ ભરવામાં અંદાજે 40 થી 50% સુધીનો ઘટાડો નોંધાયો છે। દૂધની આવક ઘટતા દૂધ સંચાલકની પણ આવક ઘટી ગઈ છે। તેમનો દાવો છે કે દૂધના યોગ્ય ભાવ ન મળતા ડેરી સંચાલકોની આર્થિક મુશ્કેલી પણ વધી છે। અત્યારે એમને મોંઘવારી કેટલી છે, દૂધના ભાવ આવતા નથી, તો માલધારી ના રહે, જીવશે બજાર એમને બધા પૂરું થઈ જશે। ચોમાસું સામે આવશે તો સુધી કેવી રીતે જીવશે, પોતાના બચ્ચા પારશે કે માલને પારશે? હવે સરકાર માલધારીઓ અને ડેરી સંચાલકોની સ્થિતિને ધ્યાનમાં લઈ તાત્કાલિક સહાય અને રાહત આપે તેવી આશા ડેરી સંચાલકો વ્યક્ત કરી રહ્યા છે। અરવલ્લીમાં જગતનો તાત પરેશાન, એક તરફ વરસાદ ખેંચાવો, બીજી તરફ ઈયળો બરબાદ કરી રહી છે પાક। અરવલ્લીમાં જગતનો તાત કુદરતના કોપ સામે લાચાર બન્યો છે। એક તરફ વરસાદ ખેંચાયો, બીજી તરફ પાકમાં ઈયળ અને ફૂગના ઉપદ્રવથી ખેડૂતોનો પાક તેમની આંખોની સામે જ બરબાદ થઈ ગયો। દાવો છે કે ચાલુ સિઝનમાં જિલ્લામાં અત્યાર સુધીમાં માત્ર 42% વરસાદ વરસ્યો। ઓગસ્ટ મહિનામાં મેઘરાજાએ સંપૂર્ણપણે મોઢું ફેરવી લેતા ખેડૂતોમાં મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે। અત્યારે વરસાદ ઓછો આવતા મગફળીમાં ખૂબ રોગ જીવાત આવે છે અને તેના કારણે મગફળીનો પાક નિષ્ફળ થાય છે અને પાણીની કોઈ વ્યવસ્થા નથી। તો સરકારને અમારી વિનંતી છે કે અમારા એરિયામાં, અમારા વિસ્તારમાં કેનાલ, તળાવ ભરવા, આ બધી પાણીની વ્યવસ્થા કરે। જિલ્લામાં કુલ 1,78,000 હેક્ટરમાં વાવેતર થયું છે, તેમાં ખેડૂતોએ સૌથી વધુ 80,000 હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કર્યું। મેઘરજના ખેડૂતોએ રાત દિવસ એક કરીને અને મોંઘા બિયારણ તથા ખાતર લાવીને વીઘા દીઠ 25,000 રૂપિયા સુધીનો ખર્ચ કર્યો, પરંતુ આ વખતે ખેડૂતોને વીઘે 15,000 રૂપિયા સુધી મળે તેવી સ્થિતિ પણ નથી। અમારે સમથિંગ કંપાનું વાવેતર છે 150 એકરની આસપાસ છે। તમે કેટલા વીઘામાં વાવેતર? મારું 30 એકરની અંદર છે। દેવભૂમિ દ્વારકામાં મેઘરાજા રીસાયા, વરસાદ વગર ખેડૂતોની આંખમાં પાણી। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની ઘટને કારણે શાકભાજી પકવતા ખેડૂતોની મુશ્કેલી વધી છે। ખંભાળિયા તાલુકાના કોલવા ગામમાં કુવા, બોર, ડેમ અને તળાવમાં પાણી ઘટતા ખેડૂતોને પાક માટે પૂરતું પિયત મળતું નથી। ફૂલકોબી, કારેલા અને ભીંડા સહિતના પાક સુકાવા લાગ્યા છે, જ્યારે કેટલાક ખેડૂતો મોંઘા ખર્ચે બોરવેલ કરાવી પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। અમારા વિસ્તારની અંદર 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, એના હિસાબે અમારો આ કારેલીનો પાક સંપૂર્ણપણે નાશ છે અને આ પાકને અત્યારે ખૂબ પાણીની જરૂર છે। ખેડૂતોનો દાવો છે કે વરસાદની અછતને કારણે શાકભાજીના વાવેતરમાં પણ મોટો ઘટાડો થયો છે। ગત વર્ષે આશરે 10,000 હેક્ટરમાં વાવેતર થયું હતું, ત્યારે ચાલુ વર્ષે માત્ર 1,000 થી 1200 હેક્ટરમાં જ વાવેતર થયું છે। હવે ખેડૂતો સરકાર પાસે પાક બચાવવા, પાણીની વ્યવસ્થા અને યોગ્ય સહાયની માંગ કરી રહ્યા છે। અમારે આજુબાજુમાં ક્યાંય સૌની યોજના કે ડેમ કે તળાવ એ પણ કંઈ છે નહીં, બસ કુવાના બોરના પાણી હતા એ બધા સંપૂર્ણ ખલાસ થઈ ગયા છે।
વરસાદની ઘટતી દેવભૂમિ દ્વારકામાં શાકભાજીની ખેતીનું ચિત્ર બદલાઈ રહ્યું છે. વાવેતર ઘટવાની સાથે જે પાક ખેતરમાં ઊભો છે તેને બચાવવો પણ ખેડૂતો માટે પડકાર બન્યો છે. હવે વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને સરકારી સહાય અને સિંચાઈના પાણીની તાત્કાલિક વ્યવસ્થાની અપેક્ષા છે. રાજકોટના જેતપુરમાં નીલગાય અને ભૂંડનો ત્રાસ, ખેડૂતોનો ઊભો પાક બરબાદ થયો. બે પાણ પાડીને અત્યારે ગોઠણ સુધીનું સોયાબીન કર્યું હતું તો 2 દિવસમાં આવ્યા અને આ શરીર નાશ કરી ગયા. હવે આ છોડ વિકાસ ન કરી શકે. એક તરફ વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોની નજર આકાશ તરફ છે તો બીજી તરફ મહેનતથી ઊભો કરેલો પાક ભૂંડ અને નીલગાયના ટોળાથી જોખમમાં મુકાયો છે. જેતપુરના જેતલસર અને સાંકળી ગામની સીમમાં ખારાપટ વિસ્તારમાં 500 વીઘાથી વધુ જમીનમાં મગફળી, કપાસ અને સોયાબીનનું વાવેતર થયું છે. મોંઘા દવા, બિયારણ પાછળ ખર્ચ કરી ખેડૂતોએ દિવસ રાત મહેનત કરી, પરંતુ હવે પાક બચાવવો મુશ્કેલ બન્યો છે. એક ખેડૂતની વ્યથા છે કે 10 વીઘાનું સોયાબીન ભૂંડ અને નીલગાય ખાઈ ગયા તો અન્ય ખેડૂતને 7 વીઘા પાકને નુકસાન થયાનો આક્ષેપ છે. એટલો ત્રાસ છે. અમારે 10 વીઘાનું સોયાબીન ખાઈ ગયા. અત્યારે એક બાજુ વરસાદ નથી, એક બાજુ ખર્ચા એવડા, બિયારણ મોંઘું એટલું, ખાતર મોંઘું એટલું, અમારે કરવું શું, વાવવું શું હવે અત્યારે? દાવો છે કે રાત્રે ખેતરોમાં ઘૂસી આવતા ભૂંડ અને રોજડાને ભગાડવા ખેડૂતોને જાગરણ કરવાની ફરજ પડી રહી છે. ખેડૂતો માટે આ માત્ર પાકનું નુકસાન નથી, પરંતુ આખા વર્ષની મહેનત અને ખર્ચ પર પાણી ફરી વળવાની ભય છે. ખેડૂતો રાત દિવસ ખેતરમાં જાગીને પોતાની મહેનત બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે ખારાપટ સહિત જેતલસર અને સાંકળીની સીમમાં ભૂંડ અને રોજડાના ત્રાસને કારણે હાલમાં તંત્ર તાત્કાલિક અસરકારક કાયમી વ્યવસ્થા કરે તેવી આશા છે. ભૂંડના ત્રાસને, રોજના ત્રાસને બાઉન્ડ્રી મારી આ 50 થી 70 વીઘા જે ખારાપટ વિસ્તારની અંદર જંગલ છે એને તમે પેક કરી દો, જેથી કરીને આ વિસ્તારના 700 થી 800 વીઘાના ખાતેદારોને રાહત થાય. આમ 500 વીઘાથી વધુ જમીનમાં મહેનતથી ઊભા કરાયેલા પાકને બચાવવા ખેડૂતો રાત દિવસ પરેશાન છે. ખેડૂતો માટે રાહતના સમાચાર. જન્માષ્ટમી આસપાસ ગુજરાતમાં વરસાદના એંધાણ, દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની સંભાવના. ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના 2 સપ્તાહના પૂર્વાનુમાનમાં રાજ્યમાં ફરી વરસાદી માહોલ સર્જાવાના સંકેત મળ્યા છે. 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. જોકે કચ્છ અને વાવ થરાદ માટે આગાહી થોડી ચિંતાજનક છે. આ વિસ્તારોમાં વરસાદની સંભાવના પ્રમાણમાં ઓછી રહેવાની શક્યતા છે. જન્માષ્ટમી આસપાસ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ બની શકે છે. જોકે કચ્છ અને વાવ થરાદ સહિતના વિસ્તારોમાં ખેડૂતોને હજુ વરસાદ માટે રાહ જોવી પડી શકે છે. વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી. આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત હોવાનો નિષ્ણાંતોનો મત. ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા ફરી વધી છે. હવામાન નિષ્ણાંત ડોક્ટર ચિરાગ શાહના અનુમાન પ્રમાણે આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નથી. તેમના મતે ગુજરાત પર સુપર અલ્નિનોની અસર જોવા મળી રહી છે. સાથે જ બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચતા પહેલા નબળી પડી જાય છે. જેટલી બી સિસ્ટમ સક્રિય થાય છે, જેટલી બી સિસ્ટમ બને છે, બંગાળની ખાડીમાં લો પ્રેશર ક્રિએટ થાય છે, સિસ્ટમો બને છે, એ સિસ્ટમ ગુજરાત સુધી આવતા વીક પડી જાય છે. સાથે સાથે આપણા ગુજરાતની ઉપરનો જે ભેજનું પ્રમાણ જે હોવું જોઈએ એ પ્રોપર છે. જોકે હાલની સિસ્ટમને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. દાહોદ અને પંચમહાલમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, વડોદરા અને સુરતના કેટલાક વિસ્તારમાં પણ વરસાદના એંધાણ છે. નિષ્ણાંતના મતે હાલમાં ગુજરાતમાં ભેજનું પ્રમાણ ઓછું હોવાથી સારા વરસાદ માટેની સ્થિતિ અનુકૂળ નથી. જોકે 12 થી 15 સપ્ટેમ્બર વચ્ચે જો નવી સિસ્ટમ બને તો ગુજરાતને તેનો ફાયદો મળી શકે છે. હાલ ખેડૂતોની નજર હવે આગામી સિસ્ટમ અને મેઘરાજાની મહેર પર ટકેલી છે. 15 સપ્ટેમ્બરની વચ્ચે ફરીથી હું બધાને ધ્યાનથી કહું છું કે 12 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બરની વચ્ચે કદાચ બંગાળની ખાડીનું લો પ્રેશર ક્રિએટ તેની સિસ્ટમ બને તો ગુજરાતને ફાયદો થાય એમ છે. નેપાળમાં પૂરના તાંડવ વચ્ચે ગુજરાતીઓને મોટી રાહત. રાજકોટને 120 યાત્રિકો અને નવસારીના 4 યુવાનો સુરક્ષિત. નેપાળમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરે તબાહી મચાવી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ભારતના પ્રવાસીઓ અને યાત્રિકોને મુશ્કેલી વધી છે. આ વચ્ચે ગુજરાતીઓ માટે રાહતના સમાચાર છે. રાજકોટની 120 યાત્રિકો કૈલાશ માનસરોવર યાત્રાએ જવાના હતા. જોકે છેલ્લા સમયે પરમિશન ન મળતા યાત્રા રદ કરવામાં આવી. જે સ્થળે યાત્રિકો પહોંચવાના હતા ત્યાં દુર્ઘટના સર્જાતા હવે યાત્રિકો પોતાને સદનસીબ માની રહ્યા છે. આ યાત્રા રદ થતા નિરાશ થયેલા યાત્રિકોને હવે ભગવાન શિવની કૃપાથી બચ્યા હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનાની 24 તારીખે રાજકોટથી નીકળવાનું હતું અને 26મી તારીખે આજે જે દુર્ઘટના બની છે ચાઇનાની બોર્ડર ઉપર એ જગ્યાએ જ અમે લોકો પહોંચવાના હતા.
બીજી તરફ નવસારીના 4 યુવાનો પણ નેપાળમાં ચમત્કારિક બચાવ થઈ ગયો છે. બેલીમોરા શહેર ભાજપના ઉપપ્રમુખ સહિત 4 યુવાનો પોખરા, કાઠમાંડુ અને મુક્તિનાથની મુલાકાતે ગયા. નેપાળમાં પરિસ્થિતિ વણસતા 4 યુવાનોએ સમજસૂચકતા વાપરી પરત ફરવાનો નિર્ણય કર્યો અને સુરક્ષિત રીતે નવસારી પરત ફર્યા. નેપાળની આ જે પરિસ્થિતિ છે, અમે 2-3 જગ્યાએ રોડ પરથી પસાર થયા હતા, મુક્તિનાથ રોડ પરથી, જોમસનવા રોડ પરથી. તે અમારી સામે બધું થયું છે અને અત્યારે એ પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ છે. બિફોર ને આફ્ટર જે પરિસ્થિતિ થઈ ગઈ છે. બીજી તરફ પાટણ જિલ્લા વહીવટીતંત્ર પણ સક્રિય થયું અને નાગરિકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો. જોકે હાલ પાટણ જિલ્લાનો એક પણ નાગરિક નેપાળમાં ફસાયો હોવાનું સામે આવ્યું નથી. નેપાળના પૂરના તાંડવ વચ્ચે હાલ કોઈ ગુજરાતી યાત્રી ત્યાં ફસાયો ન હોવાની માહિતીથી પરિવારોને મોટી રાહત મળી છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર મિડલ ઇસ્ટના યુદ્ધની અસર. યાનના ભાવ વધારાથી વિવિંગ ઉદ્યોગકારોની મુશ્કેલી વધી. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સુરતના ટેક્સટાઇલ અને વિવિંગ ઉદ્યોગ પર સીધી જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં અસ્થિરતા વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ વધતા ટેક્સટાઇલ ઉદ્યોગ માટેનો કાચો માલ મોંઘો થયો છે. મેટલ, રો મટીરિયલ અને ત્યારબાદ યાનના ભાવમાં સતત વધારો થતા વિવિંગ યુનિટનો ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. ઉદ્યોગકારોના જણાવ્યા પ્રમાણે કાચા માલના ભાવમાં થયેલા વધારાની સરખામણીએ યાનના ભાવમાં વધુ વધારો થયો હોવાની સ્થિતિ છે. આ કારણે વધેલો ખર્ચ કાપડના ભાવમાં તાત્કાલિક રીતે ગ્રાહકો સુધી પહોંચાડવો મુશ્કેલ બની રહ્યો છે. સુરત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલીક કંપનીઓ દ્વારા યાનના ભાવમાં કૃત્રિમ તેજી ઊભી કરવામાં આવી રહી હોવાની રજૂઆત ચેમ્બર સમક્ષ કરવામાં આવી છે. આ સ્થિતિમાં ખાસ કરીને નાના અને મધ્યમ કદના વિવિંગ એકમોની નફાકારકતા પર સીધી અસર પડી રહી છે. ઉત્પાદન ખર્ચ વધવાની સાથે ઓર્ડર, રોકડ પ્રવાહ અને બજારમાં સ્પર્ધા જાળવી રાખવી પણ મુશ્કેલ બની રહી છે. હાલની જે પરિસ્થિતિ છે જોતા એવું લાગે છે કે જો આવીને આવી પરિસ્થિતિ રહી અને સરકાર એના ઉપર નિયંત્રણ નહીં લાવે અને સરકાર બેઝિક ડ્યુટી 3 મહિના પૂરતી એક્ઝામ ના કરી શકે તો આ ઉદ્યોગને ઘણી બધી તકલીફ થાય. આ સમગ્ર મામલે ચેમ્બર દ્વારા કેન્દ્રીય વસ્ત્ર મંત્રાલય અને કેન્દ્રીય વસ્ત્ર મંત્રી ગિરિરાજસિંહ સમક્ષ 2 મહત્વની માંગ કરવામાં આવી છે. યાનના ભાવ, ઉત્પાદન અને પુરવઠા પર નજર રાખવા માટે ખાસ કમિટી બનાવવાની માંગ છે. સાથે જ FDY, POY અને DTY જેવા મહત્વના યાન પર 3 મહિના માટે કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવાની રજૂઆત કરાઈ છે. ઉદ્યોગકારોને આશા છે કે સરકારના સમયસરના નિર્ણયથી યાનની ઉપલબ્ધતા વધશે અને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વધતા ખર્ચમાંથી થોડી રાહત મળશે. નર્મદામાં જંગલ જમીન મુદ્દે ખેડૂતોનું ધરણા યથાવત. જંગલ જમીનના હક અને પેન્ડિંગ દાવાઓ મુદ્દે સરકારે બેઠક યોજી હતી. સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વન વિભાગની અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં સાગબારા અને ઉમરપાડાના વિવાદમાં નિયમો અને પુરાવાના આધારે ખેડૂતોને જમીન આપવા અંગે ચર્ચા કરાઈ. સાથે જ રાજ્યભરમાં પેન્ડિંગ રહેલા અંદાજે 70 થી 80,000 દાવાઓની ઝડપી નિકાલ કરવા સૂચના આપવામાં આવી છે. ધરણા પર બેઠેલા ખેડૂતોને બેઠકની જાણ કરી પારણા કરાવવા મંત્રી પ્રવીણ માળી રક્ષાબંધનના બીજા દિવસે નર્મદા જશે. હવે સરકારની સમજાવટ બાદ ખેડૂતો ધરણા પૂર્ણ કરે છે કે આંદોલન યથાવત રાખે છે તેના પર સૌની નજર છે. આ તરફ ખેડૂતોનું ધરણા પ્રદર્શન યથાવત છે. ધરણાના 17મા દિવસે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ ધરણા સ્થળે પહોંચ્યા હતા. સંદીપ માંગરોલાએ ખેડૂતોને સમર્થન આપતા કહ્યું કે આજથી ખેડૂતો પોતાની જમીન પર ખેડાણ કરશે અને તેમને રોકવામાં આવશે તો પહેલા અમને ગોળી મારજો. ખેડૂતો સામે કાર્યવાહી થશે તો અમારી સામે પણ કાર્યવાહી કરજો. સાબર ડેરીની સાધારણ સભા મિનિટોમાં પૂર્ણ. નવી જાહેરાત ન થતા પશુપાલકો નિરાશ. સાબર ડેરીની વાર્ષિક સાધારણ સભા ગણતરીની મિનિટોમાં પૂર્ણ થતા અને પશુપાલકો માટે કોઈ જાહેરાત ન થતા વિવાદમાં આવી છે. આરોપ છે કે સાબર ડેરીની સાધારણ સભામાં આવેલા સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન અને સેક્રેટરીઓની વાત સાંભળવામાં આવી જ ન હતી, પરંતુ સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન અને સેક્રેટરીઓને સાબર ડેરીએ મોંઘી દાટ ગિફ્ટ આપી છે. પશુપાલકોના પરસેવાની કમાણીના પૈસે સ્થાનિક મંડળીના ચેરમેન અને સેક્રેટરીઓને લાહણી કરતા પશુપાલકોમાં રોષ ફેલાયો. મહત્વનું છે કે સાબર ડેરી સાથે બંને જિલ્લાના આશરે 1800 દૂધ મંડળીઓ અને 3 લાખ જેટલા પશુપાલકો જોડાયેલા છે. વર્ષ 2025-26 માટે 1007 રૂપિયા પ્રતિ કિલો ફેટનો વાર્ષિક સરેરાશ ભાવ જાહેર કરાયો, જ્યારે ગત 29 જૂને પશુપાલકોને 560 કરોડ રૂપિયાનો વાર્ષિક ભાવ ફેર ચૂકવાયો હતો. આથી આજની સભામાં પશુપાલકો માટે કોઈ મોટી જાહેરાત થાય તેવી અપેક્ષા હતી, પરંતુ નિયામક મંડળ દ્વારા કોઈ મહત્વની જાહેરાત ન કરાતા પશુપાલકોમાં નારાજગી જોવા મળી છે. રક્ષાબંધન પહેલા બનાસ ડેરીની પશુપાલકોને મોટી ભેટ. 2239 કરોડના ભાવફેરની જાહેરાત. રક્ષાબંધન પહેલા બનાસ ડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે. બનાસ ડેરીની 58મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે 2239 કરોડ રૂપિયાના ભાવફેરની જાહેરાત કરાઈ.
ડેરીના ચેરમેન શંકર ચૌધરી આ જાહેરાત કરી. ગત વર્ષની સરખામણી આ વર્ષે પશુપાલકોને 108 કરોડ રૂપિયા સુધી ચૂકવવામાં આવશે. વધુ બનાસ ડેરી દ્વારા આ વર્ષે 18.04% ભાવફેર ચૂકવવામાં આવ્યો છે. હાલ પશુપાલકોને પ્રતિ કિલો ફેટે 1035 રૂપિયા ચૂકવાઈ રહ્યા છે, જ્યારે ગત વર્ષની સરખામણી આ વર્ષે પશુપાલકોને 330 કરોડ રૂપિયા વધુ ચૂકવાયા હોવાનું પણ જણાવ્યું છે. આ ઉપરાંત બનાસ ડેરીની પ્રગતિ અંગે પણ મહત્વની માહિતી આપવામાં આવી. હાલ બનાસ ડેરી પાસે 680 વીઘા જમીન છે અને સંઘની મિલકત વધીને 5002 કરોડ રૂપિયા સુધી થઈ હોવાનું જણાવ્યું. સાથે જ બનાસ ડેરી દેશની સર્વોચ્ચ ક્રેડિટ રેટિંગ AAA રેટિંગ મળ્યું છે. ભાવફેરની મોટી જાહેરાતથી બનાસકાંઠા અને આસપાસના પશુપાલકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જૂનાગઢના દામોદર કુંડમાં મગર દેખાતા અફરાતફરી. જૂનાગઢના દામોદર કુંડમાં મહાકાય મગર દેખાતા અફરાતફરી મચી ગઈ. દામોદર કુંડની સફાઈ ચાલી રહી હતી તે દરમિયાન કુંડમાં મગર દેખાયો, જે બાદ વન વિભાગને જાણ કરવામાં આવી. બનાવની જાણ થતાં જ વન વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. જોકે મગર તેમના હાથમાંથી છટકી ગયો, એટલે કે રેસ્ક્યુ દરમિયાન મગર સોનરખ નદીમાં કૂદી ગયો. બીજી તરફ દામોદર કુંડમાંથી મગર દૂર જતા સ્થાનિકો અને પ્રવાસીઓ રાહતનો શ્વાસ લીધો. કુંડમાં મગરની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો મગરને જોવા ઉમટી પડ્યા. મગર પણ જાણે આમ તેમ દોડતો જોવા મળ્યો. આ અંગે દામોદર કુંડ તીર્થક્ષેત્રના પ્રમુખ નિલેશ પુરોહિતે જણાવ્યું કે મગર અવારનવાર દામોદર કુંડમાં આવી જાય છે, જોકે અત્યાર સુધીમાં મગરે કોઈને નુકસાન નથી પહોંચાડ્યું. સાથે જ વન વિભાગની ટીમની પણ પૂરી મદદ રહે છે. જાણ કરતાં જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાય છે. તો વન વિભાગની ટીમે પણ કહ્યું કે આ વખતે